નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરે 8.16 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે, જેમાં ખેડૂતોને 15 કરોડનું પેમેન્ટ કરી દેવાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. નર્મદા સુગર ફેક્ટરીનો છેલ્લા 30 વર્ષથી વહીવટ કરતા ઘનશ્યામ પટેલ, એમડી નરેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા સારી અને ગુણવત્તાયુક્ત ખાંડનું ઉત્પાદન સરળ અને કરકસરયુક્ત વહીવટ કરી રાષ્ટ્રીય કક્ષાએ ધમધમતી કરી છે. ત્યારે આ 30 વર્ષના શાસનમાં કુલ 24 એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે અને આ વર્ષે રાજ્યમાં સારો ભાવ ખેડૂતો માટે આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે 99% ખેડૂતો શેરડીના ભાવથી ખુશ છે. ખેડૂતોને 15 કરોડનું પેમેન્ટ કરી દેવાયું છે. 8,16,000 મેટ્રિક ટન શેરડીનું પિલાણ થયું, 9.97% રિકવરી આવી અને સિઝન ગઈકાલે પૂરી થઈ છે. આવનારી સિઝનની અમે તૈયારી કરી રહ્યા છીએ. આવનારી સિઝન માટે 18,000 એકરનું વાવેતર થયું છે અને અંદાજિત આવતા વર્ષે પણ 8 લાખ મેટ્રિક ટન શેરડી આપણી જ ફેક્ટરીમાં પીલાય એ પ્રકારના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. સાથે સાથે ઇથેનોલનું પણ ઉત્પાદન આ વર્ષે ખૂબ સારું થયું, ભાવ પણ સારો મળ્યો. પરિણામે અમે ખેડૂતોને ખૂબ સારો ભાવ આપી શક્યા છે. તો ઘણા ખેડૂતો પૈકી 1-2% લોકો જેને ખબર નથી ભાવ, શેરડી, પિલાણ ક્ષમતા, આ સુગર ફેક્ટરીનું ડેવલપમેન્ટ, એવા લોકો ભાવ ઓછો પડ્યો એવી વાતો કરતા હોય, પણ એ અનગઢ લોકો છે, ગણતરી વગરના છે. એમને કંઈ ખબર નથી કે આ સુગર ફેક્ટરી કેવી રીતે ચાલે, એટલે આપણે એને કોઈ જવાબ પણ આપતા નથી. લગભગ 900 જેટલા ખેડૂતો ચૂકતે પેમેન્ટ પણ લઈ ગયા છે અહીંયા આગળથી અને લગભગ 15 કરોડનું પેમેન્ટ, ચૂકતે પેમેન્ટ પણ લોકો મારા સભાસદો અત્રેથી લઈ ગયા છે. 99% ખેડૂતો ભાવથી પણ ખુશ છે, વહીવટથી પણ ખુશ છે અને સુગર ફેક્ટરી સારી ચાલે એમાં મારા ખેડૂતોને રસ છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.